નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો વિજય પરમાર ને જેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર તરફ તો અમદાવાદ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026 નું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજ રોજ તેનું ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યું હતું ને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના તેમજ જર્મનીના ફેડરિક મર્જ સાથે મળીને ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું અને બંને નેતાઓએ પતંગ ઉડાવીને ઉત્સવની મોજ માણી હતી, જેમાં દેશ વિદેશથી આવેલા પતંગબાજોએ આકાશને રંગબેરંગી પતંગોથી સજાવી દીધું હતું। જ્યારે ઉત્તરાયણની ચારેકોર આકાશમાં રંગબેરંગી પતંગોની મોજ માણી રહ્યા છે, ત્યારે દોરી કોઈના માટે ઘાતક ના બને અને કોઈની સાથે જાનહાનિ કે દોરીથી કોઈને નુકસાન ન થાય તે માટે અમદાવાદ શહેરના અમરેવાડી વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા નિઃશુલ્ક સુરક્ષા કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે લોકોને દોરીથી બચવા માટે અને અકસ્માત થતા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બાઇક અને સ્કૂટર ચલાવતા લોકો માટે નિઃશુલ્ક સેફટી તારનું કાર્યક્રમ હાથ ધરીને લોકોને નિઃશુલ્ક સેફટી તાર આપવામાં આવ્યા હતા। બીજી તરફ નજર કરીએ તો મેમકો વિસ્તારના અંબિકા એસ્ટેટમાં આગની ઘટના બની હતી, જેમાં 2 લોકો ગંભીર રીતે દાઝેલા એવા ન્યૂઝ મળી આવેલ છે। આખરે જે ઐતિહાસિક સાળંગપુરની જે ટાંકી હતી તે આજ રોજ તોડી પાડવામાં આવી હતી। ઇસરોનું 2026 નું પ્રથમ મિશન નિષ્ફળ થયું છે। ડિફેન્સ સેટેલાઇટ અંતરિક્ષમાં ખોવાયું છે, જેથી ઇસરો દ્વારા 2026 નું જે પ્રથમ મિશન હતું તે આજ રોજ નિષ્ફળ થયેલ છે।